કાલાવડમાં બાર એસોસિએશન દ્વારા થોડા દિવસ પહેલા શહેરમાં એડવોકેટ ઇમિયાઝ દોડિયાની કરપીણ હત્યા મામલે મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું। મામલતદારને આવેદન પાઠવી પકડાયેલા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। સાથે જ કાયદો વ્યવસ્થા સુધરે અને લોકો સલામત રહે તેવી બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી। બાર એસોસિએશનના સભ્ય અને સેક્રેટરી ઇમિયાઝભાઈ દોડિયાની કરપીણ હત્યા થઈ છે। એના આરોપીઓને સખતમાં સખત સજા થાય, તટસ્થ તપાસ થાય અને ભવિષ્યમાં કોઈ શું એડવોકેટ ઉપર કોઈ હુમલો ન કરે અને એડવોકેટોનું પૂરું રક્ષણ મળે એના માટે પ્રોટેક્શન એક્ટની માગણી કરી છે। એ ઉપરાંત હત્યાના પરવાના દરેક એડવોકેટશ્રીઓને આપવામાં આવે એવી પણ માગણી કરી છે અને તટસ્થ રીતે સારી રીતે તપાસ થાય એવી માગણી સાથે આવેદનપત્ર આપ્યું છે અને આ માગણી અમે મામલતદારશ્રીને રજૂ કરી છે। મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકાર્યું છે। આવેદનપત્ર મુજબ અમારી તમામ માગણીઓ ગ્રાહ્ય રાખવામાં આવે એવું આવેદનપત્ર આપ્યું છે।